સપ્તાહે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવશે। અમદાવાદમાં પીએમના આગમનની વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે। યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વિશેષ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। પીએમ મોદી અનેક જિલ્લાઓમાં કાર્યક્રમ યોજી શકે છે। તો 17મી સપ્ટેમ્બરે પીએમ મોદીનો જન્મદિવસ પણ છે અને તેઓ જન્મદિવસ ગુજરાતમાં મનાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। પ્રધાનમંત્રીના સંભવિત પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા હાલ તો તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જે અંતર્ગત અમદાવાદ શહેરનું જે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન ગ્રાઉન્ડ છે કે જે જીએમડીસી ગ્રાઉન્ડ તરીકે પણ ઓળખાય છે, ત્યાં જોઈ શકો છો આપ વિશાળ જે શમિયાણો છે, વિશાળ મંડપ છે, તે હાલ યુદ્ધના ધોરણે તૈયાર કરવામાં આવી રહ્યો છે। એટલે અહીંયા વિશાળ સંમેલન યોજાવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ કયા મંત્રાલયનો કોઈ કાર્યક્રમ છે કે રાજકીય કાર્યક્રમ છે તેની સત્તાવાર જાહેરાત હજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી નથી, કારણ કે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી પણ સમગ્ર માહિતી પૂરેપૂરી હજી જાહેર કરવામાં નથી આવી। ફક્ત અમદાવાદ નહીં, ગાંધીનગર ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લામાં પણ તેમનો જે કાર્યક્રમ છે તે આયોજિત થઈ રહ્યો છે। એટલે છેલ્લા સમયે પીએમઓમાંથી મંજૂરી મળે અને રાજ્ય સરકાર જાહેરાત કરે તે પૂર્વે સંભવિત જેટલી પણ તૈયારીઓ છે જે કરવાની થાય છે તે હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે આગામી જે 15થી 18 સપ્ટેમ્બર વચ્ચેનો જે સમયગાળો છે કે જેનામાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ પણ હોય છે, એટલે આ પ્રસંગે તેઓ ગુજરાત આવે તેવી પૂરેપૂરી સંભાવના છે અને તેને ધ્યાનમાં રાખીને હાલમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા, અમદાવાદ।